હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ પિઝા, એ પણ હેલ્ધી વેમાં. અને હેલ્ધી વેમાં કઈ રીતે છે તો એ તમે મારા વિડીયોઝ જોશો તો જ તમને ખબર પડશે કે હેલ્ધી કઈ રીતે છે. તો એના માટે ટોપિંગ માટે આપણે બંને શાકભાજી લીધા છે, કેપ્સિકમ અને ડુંગળી, એને આપણે સમારી લઈશું. અને મકાઈના દાણા છે એ મેં ફ્રોઝન લીધા છે, એટલે એ તો એકદમ રેડી. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, એટલે મારો વિડીયો પહેલી વાર જોતા હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો અને મારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. તો આપણે અહીંયા ડુંગળી પણ સરસ રીતે સમારાઈ ગઈ છે, એની આવી રીતે સ્લાઇસ છે અને અલગ અલગ કરી લેવાની છે. તો આપણા ટોપિંગ એકદમ રેડી છે. હવે આપણે પિઝા માટેની સામગ્રી જોઈ લઈએ. તો અહીંયા મેં મેયોનીઝ, ચીઝ, જે આપણે શાકભાજી કટ કર્યા હતા એ, પિઝા પાસ્તા સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને બટર લઈ લીધું છે. અને હેલ્ધી વે માટેની જે આપણી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો એ છે રોટલી. તો બન્યાને એકદમ હેલ્ધી અને બાળકોને પણ ખૂબ જ મજા આવી જશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક રોટલી લઈ લીધી છે, એની ઉપર પિઝા પાસ્તા સોસ આપણે પહેલાં તો 1 ચમચી લઈશું. જો તમને વધારે સોસ એડ કરવો હોય તો એ પણ તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ કરી શકો છો. અને અહીંયા મેં થોડુંક જ અડધી ચમચીથી પણ ઓછું મેયોનીઝ એડ કર્યું છે. તમે મેયોનીઝમાં પણ વધઘટ કરી જ શકો છો. હવે આપણે આ જે મેયોનીઝ અને પિઝા પાસ્તા સોસ છે એને સરસ રીતે આખી રોટલી ઉપર ફેલાવી દઈશું. એટલે કે જે એક બાઈટ લઈએ તો એમાં પણ આપણને આ સોસનો ટેસ્ટ આવી જાય. તો આપણે સરસ રીતે પિઝા અને પાસ્તા સોસ અને મેયોનીઝ છે એને પાથરી લીધું છે. તો હવે આપણે એની ઉપર જે મોઝરેલા ચીઝ છે એ થોડું પહેલાં તો એડ કરી લઈશું. વધારે પહેલાં એડ નહીં કરીએ, આપણે થોડુંક જ એડ કરી લઈશું, કે 2 મુઠ્ઠી જેટલું જ, 2 થી 3 ચમચી થઈ જાય. હવે એની ઉપર આપણે જે ટોપિંગ છે ડુંગળી, કેપ્સિકમ અને મકાઈના દાણા એ એડ કરી લઈશું. આમાં પણ શાકભાજી, જો તમારા બાળકો કોઈ શાકભાજી ન ઓછું ખાતા હોય તો એ તમે વધારે પિઝામાં પણ એડ કરી શકો છો. કારણ કે પિઝાના લીધે શું છે કે બાળકો બધું ખાઈ જ જશે, કાંઈ પણ છોડવાના નથી. તો આપણા ટોપિંગ પણ એકદમ રેડી થઈ ગયા છે, પિઝા અને પાસ્તા સોસ, પછી ડુંગળી, કેપ્સિકમ અને મકાઈના દાણા. હવે એની ઉપર આપણે ફરીથી વધારે ચીઝ છે એ એડ કરી દઈશું. જે બાળકોનું અત્યારના ટાઈમે એકદમ ફેવરિટ વસ્તુ છે ચીઝ, તો એ પણ આપણે એડ કરી લઈશું. હવે આપણે એની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છે એને છાંટી દઈશું. તો સૌથી પહેલાં આપણે ઓરેગાનો છાંટી દઈએ, ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ છાંટીશું. જો તમારે આની ઉપર મિક્સ હર્બ્સ કે મરી પાવડર એ છાંટવું હોય તો એ પણ તમે છાંટી શકો છો. તો આપણું આ એકદમ પિઝાનો જે રોટલી છે એકદમ રેડી થઈ ગઈ છે. હવે આને આપણે તવા ઉપર શેકવાના છીએ. તો મેં અહીંયા નોનસ્ટિકનો તવો લઈ લીધો છે અને ગેસ ચાલુ કરીને એને ગરમ કરી લીધો છે. તો હવે એની ઉપર આપણે થોડું બટર એડ કરી એને પણ સરસ રીતે તવા ઉપર ફેલાવી દઈશું. અને જે આપણે પિઝા રેડી કર્યો હતો એ મૂકી દઈશું અને એને પણ આપણે આવી રીતે ઢાંકી દેવાનું છે, કોઈ પણ ઢાંકણની મદદથી. અને થોડી વારમાં ચેક કરતા રહીશું કે આપણું ચીઝ છે સરસ રીતે પીગળી ગયું છે કે નહીં. અહીંયા આ પિઝાને બનતા 3 થી 4 જ મિનિટ લાગે છે. 3 થી 4 મિનિટમાં આપણો રોટી પિઝા એકદમ રેડી થઈ જશે. તો આપણો આ રોટી પિઝા 3 થી 4 મિનિટની અંદર એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આને આપણે કટ કરી લઈશું. તો પિઝા કટરથી એને આપણે કટ કરી લઈએ. અને જ્યારે કટ થઈ જશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે કટ કરેલો પીસ છે એને અલગ લઈએ તો કેવું એકદમ ચીઝનું થોડું જે ખેંચાય છે, જે બાળકોનું ફેવરેટ વસ્તુ છે પિઝામાં કે ખેંચાવું જોઈએ રબરની જેમ, એ આપણું રેડી થઈ ગયું છે. અને મેં આ વિડીયો ખાસ ઉતાર્યો છે કે મારા બાળકોને આ રોટી પિઝા તો ખૂબ જ ભાવે છે. તો તમે પણ ટ્રાય કરો અને તમે બનાવો અને ત્યારબાદ મને જણાવો કે તમને કેવી લાગી આજે મારી રોટી પિઝાની રેસીપી. અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો.